આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં આંગડિયા પેઢીમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશનની કાર્યવાહી પૂર્ણ કરી છે। આપને જણાવી દઈએ કે આંગડિયા પેઢીમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 1.10 કરોડની રોકડ રકમ સીઝ કરવામાં આવી છે। પેઢીના સંચાલક વિકાસ મેખવાનની આઈટી વિભાગે પૂછપરછ પણ હાથ ધરી છે। સંતોષકારક જવાબ ન મળતા રકમને સીઝ કરવામાં આવી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, આંગડિયા પેઢીની જે આવકવેરા વિભાગ તરફથી અહીં સર્ચ ઓપરેશનની કાર્યવાહી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે। આખરે કેટલા દસ્તાવેજો અને કેટલી રકમને અહીં આવકવેરા વિભાગે સીઝ કરી? ચિત્રા, રાજકોટમાં જે આરતી આંગડિયા પેઢીની જે ઓફિસ આવેલી છે ત્યાં ગઈકાલે સાંજથી જ આવકવેરા વિભાગ અને ઇલેક્શન કમિશન દ્વારા જે રીતે બાતમી મળી હતી તેના આધારે જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એ દરમિયાન આવકવેરા વિભાગના જે અધિકારીઓ છે તેમના સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે તે મુજબ 1 કરોડ અને 10 લાખની જે રોકડ રકમ છે તે સીઝ કરવામાં આવી છે। પેઢીના જે સંચાલક વિકાસ મેખવાન છે તેમની આવકવેરા વિભાગ દ્વારા ગઈકાલે રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હજુ પણ તેમની પૂછપરછ યથાવત રાખવામાં આવી છે, કારણ કે જે રીતે જે રકમની જે સંતોષકારક જે જવાબ મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં જે જવાબ મળ્યા નથી અને જે આધાર પુરાવાઓ રકમના હોવા જોઈએ તે આધાર પુરાવા ન હોવાને કારણે આવકવેરા વિભાગ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જોકે હજુ પણ જે સર્ચની કામગીરી છે તેને લઈને જે જરૂરી દસ્તાવેજો છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને કોમ્પ્યુટર, લેપટોપ સહિતના જે હાર્ડ ડિસ્ક છે તે કબજે કરીને આવકવેરા વિભાગ દ્વારા તેમને વહીવટ છે તે પણ સર્ચ કરવામાં આવી રહી છે। જેના કારણે હવે આવકવેરા વિભાગે જે કામગીરી હાથ ધરી છે તેને લઈને હવે આંગડિયા પેઢીના જે કર્મચારીઓ છે તેમાં પગલાં જરૂરથી ફેલાવે છે। આભાર ગૌરવ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। 1.10 કરોડની રોકડ રકમ સીઝ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ આઈટી વિભાગે પોતાની પાસે લીધા છે અને અત્યારે પૂછપરછ પણ યથાવત